નમસ્કાર. સમીમાંથી એક ભક્તિમય સમાચાર. ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે સમી સ્થિત સદગુરુ બાલક સાહેબ મંદિર ખાતે સંત શ્રી ગુરુ રોહિદાસ મહારાજની 650મી જન્મજયંતિ નિમિત્તે ભારતીય જનતા પાર્ટીના નેજા હેઠળ ભવ્ય મહાઆરતી અને દીપોત્સવ કાર્યક્રમ યોજાયો. સંત શ્રી ગુરુ રોહિદાસ મહારાજની પવિત્ર છબી સમક્ષ મહાઆરતી ઉતારી દીપ પ્રગટાવવામાં આવ્યા, જેના કારણે સમગ્ર મંદિર પરિસર ભક્તિમય બની ગયું. આ કાર્યક્રમમાં સમી તાલુકા પંચાયત પ્રમુખ અનિલભાઈ હેરમા, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન દિલીપજી ઠાકોર સહિત અનેક આગેવાનો, કાર્યકરો અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા. આગેવાનોએ સંત શ્રી ગુરુ રોહિદાસ મહારાજના સમાનતા, માનવતા અને સામાજિક સમરસતાના સંદેશને જીવનમાં ઉતારવાની અપીલ કરી હતી. રિપોર્ટર દશરથ ઠાકોર, સમી. આજે ગુરુ પૂર્ણિમા નિમિત્તે ભારતીય જનતા પાર્ટી સમી મંડળ દ્વારા આજે સમી મુકામે સદગુરુ બાલક સાહેબની જગ્યામાં મહાત્મા રોહિદાસજીની 650મી જન્મ જયંતિ જ્યારે ભારત સરકારે ઉજવવાનું નક્કી કર્યું છે, સમરસતા દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે, ત્યારે એના અનુસંધાને આજે સમી મુકામે સદગુરુ બાલક સાહેબની જગ્યામાં દીપોત્સવીનો કાર્યક્રમ કરવામાં આવ્યો. આ કાર્યક્રમમાં અમારા સમી તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ભાઈ શ્રી દિનેશભાઈ નાડોદા સાથે તાલુકા પંચાયત સમીના પ્રમુખ ભાઈ શ્રી અનિલભાઈ હેરમા, ગૌભક્ત લાભુદાદા, જિલ્લા પંચાયતના શિક્ષણ સમિતિના ચેરમેન ભાઈ દિલીપજી, અમારા જિલ્લા પંચાયતના સદસ્ય ભાઈ શ્રી સોમભાઈ, જિલ્લા અનુસૂચિત જાતિ મોરચાના ઉપપ્રમુખ ભાઈ ગિરિરાજ આડવિયા અને તાલુકાના સૌ ન્યાય સમિતિના ચેરમેન અને આ જગ્યાના જ સંત ભાઈ શ્રી નિર્મળદાસ સાધુ, તુલસીદાસ બાપુ અને આ જગ્યાના મહાન જનકરાયજી, માતાજી જયા માતાજી સાથે સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને અમારા છાત્રાલયના બહેનો અને આ મોહલ્લાના બહેનો અને ભાઈઓએ મળી અને સૌ કાર્યકરો મળી આજે મહાત્મા રોહિદાસજીનો દીપોત્સવનો કાર્યક્રમ કરવામાં આવ્યો. અસ્તુ. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. બોલો બાલક સાહેબ કી જય. ભગવાન કી જય.